વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 9 ગણિતના વાર્ષિક પરીક્ષા માટેના આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન। તો બહુ જ ઉપયોગી એવું પેપર છે। એકવાર વિડીયો શાંતિથી પૂરેપૂરો જોવાનો છે અને ખાસ જે વિભાગ એ છે એને સૌથી પહેલાં તો વિડીયો પોઝ કરીને તમે 16 જે ગુણના પ્રશ્નો છે એકવાર જાતે તમે ગણો એક પેજમાં, જેથી તમને પણ આઈડિયા આવે કે તમને કેટલું આવડે છે। બીજું, ડિસ્ક્રિપ્શનમાં તમને આખું પ્લેલિસ્ટ મળી જશે ગણિતની તૈયારી માટેનું, જેમાં વિભાગ એથી લઈને ડી સુધીના તમામ એક્ઝામ્પલ્સ તમને સરળતાથી સમજાવેલા મળી જશે। તો જરૂરથી જોજો અને ખાસ બધા દાખલા એકવાર જુઓ પછી ગણજો। જો પ્રેક્ટિસ નહીં કરો તો નહીં આવડે। ઓકે, તો સૌથી પહેલાં વિભાગ એ, સૌથી પહેલો ક્વેશ્ચન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો અહીંયા પ્રશ્ન જુઓ કે ભાઈ દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? તો જવાબ આવશે યસ, દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, માટે જવાબ આવશે ખરું। ત્યારબાદ બહુપદી 2x + 3 નું શૂન્ય, તો 2x + 3 નું શૂન્ય શોધવું હોય તો બરાબર 0 લેવા પડે। હવે 3 પેલી બાજુ જશે તો 2x = -3 અને x = -3/2। તો આ શું મળ્યું આપણને? શૂન્ય, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે શૂન્ય શોધી શકો તો જવાબ આવશે અહીંયા ખોટું, કારણ કે અહીંયા પ્લસ છે જ્યારે માઇનસ હોવું જોઈતું હતું। ત્યારબાદ -3 -5 એ દ્વિતીય ચરણનું બિંદુ છે। તો જો -3 -5 એ દ્વિતીય ચરણનું બિંદુ છે કે નહીં, એના માટે તમે પહેલાં તો યાદ રાખો કે ભાઈ પહેલું ચરણ હોય એમાં બંને યામ પ્લસ હોય, બીજા ચરણમાં x યામ માઇનસ હોય, y યામ પ્લસ હોય, ત્રીજા ચરણમાં બંને માઇનસ હોય અને ચોથા ચરણમાં x યામ પ્લસ અને y યામ માઇનસ હોય। ઓકે, તો અહીંયા જો બંને માઇનસ છે મતલબ કયું ચરણનું બિંદુ છે? આ તૃતીય ચરણનું છે, એટલે આ જવાબ આવશે વિધાન ખોટું। ત્યારબાદ એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા થાય તો ભાઈ એક બિંદુમાંથી એક નહીં, ઘણી બધી અસંખ્ય રેખાઓ, અનંત રેખાઓ પસાર થાય, એટલે જવાબ આવશે ખોટું। શું આવશે અહીંયા? ખોટું। ઓકે, તો લખી દઈએ ખોટું। ત્યારબાદ વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। ઓકે, તો અહીંયા જો પહેલું છે 5/3/4 ગુણ્યા 4 મતલબ એની પણ 4/3 એટલે ઘાતની ઘાત હોય ત્યારે ગુણાકાર થશે। તો અહીંયા આપણે અહીંયા દાખલો ગણીએ તો 5/3/4, હવે ઘાતની ઘાત છે મતલબ ગુણાકાર થશે, 4/3, 3 3 ઉડી ગયા, 4 4 ઉડી ગયા, તો 5/1 આવશે, એટલે જવાબ આવશે 5, એટલે કે એ જવાબ આવશે। ત્યારબાદ બિંદુ P5 3 અને Q5 - 8 ને જોડતી રેખા ખાલી જગ્યામાં છે। તો જો અહીંયા ઘાત મતલબ બિંદુ કયો સમાન છે? x યામ સમાન છે કે y યામ? તો અહીંયા x યામ સમાન છે, જોયું તમે? x યામ બંનેમાં 5 5 છે, મતલબ કઈ રેખાને છેદશે? x અક્ષને જ છેદશે, અને કયા બિંદુમાં? 5 અને y યામ 0 લેવાનો, એટલે કે B જવાબ આવશે। ઓકે, x અક્ષને 5 0 બિંદુમાં। ઘન સમતલ રેખા બિંદુ સુધીના ચરણોમાં દરેક ચરણમાં એક પરિમાણ શું થાય છે? વધતું જાય છે કે ઘટતું જાય છે? તો જો ઘનમાં 3 હોય, પછી 2 હોય, પછી 1 હોય, પછી બિંદુને તો હોય જ નહીં, એટલે જવાબ આવશે અહીંયા ઘટતું, એટલે કે બી જવાબ આવશે। તમારા પરીક્ષામાં તમે લખો ને જવાબ, ત્યારે તમારે બી ઓપ્શન લખવાનો આમ અને પછી લખવાનું ઘટતું, બરાબર? આવી રીતે જવાબ લખવાનો, એકલું ઘટતું નહીં ને એકલું બી પણ નહીં, આખું લખવાનું। પછી હેરોના સૂત્ર અનુસાર એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ, હવે સમબાજુ ત્રિકોણમાં બધી બાજુ કેવી હોય? સમાન હોય। તો s - a આપણું જે સૂત્ર છે વર્ગમૂળમાં s ગુણ્યા s - a ગુણ્યા s - b ગુણ્યા s - c, તો બધામાં s - a આવશે। હવે s - a 2 વાર છે તો s - a નું વર્ગમૂળની બહાર નીકળે તો s - a થઈ જશે, અંદર શું રહેશે? s ગુણ્યા s - a, તો જવાબ આવે આ। તો આ ક્યાં છે? તો ડી છે, મતલબ જવાબ આવશે ડી। ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે, વિધાન સાચું બને તે રીતે। હવે આ બંનેનો ગુણાકાર કરો તો શું આવે? 3 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2 નો વર્ગ, હવે 3 નો વર્ગ 9 થાય, વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય, 9 માંથી 2 જાય તો 7, તો જવાબ આવશે 7। ત્યારબાદ x અક્ષ પર આવેલું અને y અક્ષની જમણી તરફ ઉગમ બિંદુથી 5 અંતર, એટલે x અક્ષ પર આવેલું છે માટે x યામ 5 હશે, અને y અક્ષની x અક્ષ પર છે અને જમણી તરફ છે, જમણી તરફ પ્લસ હોય અને ડાબી બાજુ માઇનસ હોય, એટલે 5 પ્લસ આવશે અને y યામ 0, એટલે બિંદુ આવશે 5 0। નેક્સ્ટ છે, જો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે ખૂણો A બરાબર ખૂણો P, B બરાબર R, તો જો ભાઈ એની જગ્યાએ શું મૂકવાના? P મૂકવાના છે। ઓકે, આપણે એકરૂપ લખવાનું છે, તો એની સામે P છે, બીની સામે R છે, તો બીની જગ્યાએ R મૂકી દો અને Cની જગ્યાએ Q મૂકી દો, તો ત્રિકોણ PRQ જવાબ આવશે।
વર્ગ 70 મધ્ય કિંમત 70 વત્તા 90 કરો ભાગ્યા 2 કરો 70 વત્તા 90 160 160 ના અડધા 80 એટલે કે 80 જવાબ આવશે. મધ્ય કિંમત કેટલી આવશે 80. ત્યારબાદ એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપવાનો છે. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર 3x વર્ગ ઓછા 2x વત્તા 1 માટે p માઇનસ 1 શોધવાના છે. તો x ની જગ્યાએ -1 મૂકીશું તો 3 ગુણ્યા -1 વર્ગ -2 ગુણ્યા -1 વત્તા 1 3 ગુણ્યા -1 વર્ગ 1 થાય ઓછા ઓછા વત્તા 2 વત્તા 1 3 ને 2 5 5 ને 1 6 એટલે 6 જવાબ આવશે. તો p ઓછા 1 કેટલો જવાબ આવે 6. ત્યારબાદ બિંદુ 7 ઓછા 5નું x અક્ષથી લંબ અંતર તો માનાંકમાં y આમ આવે. માનાંકમાં એટલે કે જો માઇનસ હોય તો પણ પ્લસ થઈ તો -5 તો પ્લસ થઈ જશે 5 એકમ. એક ત્રિકોણ માટે a બરાબર 12 સેમી છે, b બરાબર 17 સેમી છે, s બરાબર 27 સેમી હોય તો c શોધો. હવે s એટલે શું થાય a વત્તા b વત્તા c ભાગ્યા 2 બરાબર. તો s બરાબર 27 ગુણ્યા આ 2 અહીંયા જાય તો 2 a કેટલા છે 12 છે, b કેટલા છે 17 છે, c શોધવાના 27 દુ 54. ઓકે, તો 12 વત્તા c કેટલા થાય 12 વત્તા 17 કેટલા થાય 29 થશે. તો 29 વત્તા c બરાબર 54, c બરાબર 54 ઓછા 29. હવે 54માંથી 29 જાય તો કેટલા વધશે 25 વધશે એટલે જવાબ આવશે 25 સેમી. ઓકે, આવી રીતે 2 ગુણનો પણ દાખલો આવો પૂછવો તો પૂછી શકે, હા બનાવવો હોય તો. ત્યારબાદ વર્ગ 50.5 અને 55.5 50.5 વત્તા 55.5 કરો ભાગ્યા 2 કરો તો 0.5 એડ કરશો એટલે 56 થશે. 56 ને 50 106 106 ના અડધા કરો એટલે કેટલા આવશે 53. કેટલા આવશે 53. પણ આ શું મળ્યું આપણને આ મળ્યું આપણને મધ્ય કિંમત. આપણે શોધવાની શું કીધું છે વર્ગ લંબાઈ બરાબર. તો વર્ગ લંબાઈ કેટલી થશે 55.5 ઓછા 50.5 એટલે કે 5 જવાબ આવશે. હવે તમને મધ્ય કિંમત કેમ શોધીને મેં આપી એકચ્યુઅલી મને સ્ટાર્ટિંગમાં આવી મિસ્ટેક થઈ ગઈ કે કદાચ મધ્ય કિંમત શોધવાની હશે પણ પછી ધ્યાન ગયું એટલે વર્ગ લંબાઈ. પણ જો મધ્ય કિંમત શોધવાની કહે તો મધ્ય કિંમત શોધતા આવડી જાય બરાબર અને વર્ગ લંબાઈ શોધતા પણ આવડી જાય. અને બીજું ખાસ રકમ 2 વાર જોવાની. જો મિસ્ટેક થઈ ગઈ મારે તો ચલો હમણાં ખ્યાલ આવી ગયો પણ તમારે જો પરીક્ષામાં આવું થયું તો એટલે ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ વિભાગ બીના દાખલાઓ. તો વિભાગ બીમાં સૌથી પહેલાં દાખલો છે 2 ગુણના પ્રશ્નો હશે. કિંમત શોધો બરાબર. હવે જો કેટલી છે 5 ઘાત છે બરાબર એટલે 1/5 થશે. તો આપણે લખી દીધું 243 ની -3 ઘાત તો હતી જ એની 1/5 ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય અને પાછું 243નું જ્યારે તમે અવયવ પાડશો તો શું આવશે 3 × 3 × 3 × 3 એટલે કેટલી વાર આવશે 5 વાર આવશે બરાબર. તો 3 ની 5 ઘાત. હવે ઘાતનો ઘાત એટલે ગુણાકાર થશે. જો ઓછા 3/5 તો હતા જ પાછું 5 વડે ગુણાય તો 5 5 કેન્સલ આઉટ એટલે કેટલા આવશે 3 ની -3 ઘાત બરાબર. અહીંયા એકચ્યુઅલી અહીંયા 1 આવશે બરાબર. જો આવી રીતે છે -3 ગુણ્યા અહીંયા 5 હતી તો 5 બાર લઈ ગયા -3 × -3 ભાગ્યા 5 5 5 કેન્સલ આઉટ એટલે 3 ની -3 ઘાત. એટલે જો માઇનસ છે તો છેદમાં લખાય તો 1/3 ઘન. હવે 3 ઘન એટલે 27 એટલે 1/27 જવાબ આવશે. ત્યારબાદ 18મો દાખલો સીધો ગુણાકાર કર્યા સિવાય યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત મેળવો. આ 3 × 95 છે તો 93 એટલે શું થાય 90 + 3 અને 95 એટલે 90 + 5. આપણે આ નિત્યસમ x + a × x + b નો ઉપયોગ કરીશું. તો જવાબ શું આવશે x² + x × a + b વત્તા a × b. હવે x ની જગ્યાએ કેટલા છે 90 છે, a ની જગ્યાએ 3 છે અને b ની જગ્યાએ 5 છે. તો આપણે કિંમતો મૂકી બધી અને જવાબ તમને છેલ્લે મળી જાય છે. બધા જ દાખલાઓ આપણે ગણીને આ દાખલાઓ ગણીને મેં તમને શીખવાડ્યા છે. જો તમે એ વિડીયો નથી જોયા તો જોઈ લો અને શીખી લો. ઓકે, કે ભાઈ જાતે જ ગણીને એકવાર જોજો, તમને બહુ જ મજા આવશે. રિસ્પોન્સ સારો મળ્યો છે, છોકરાઓની કમેન્ટો પણ સારી આવી છે બરાબર. તો જોજો એકવાર. હવે જો એના પછી 18મો દાખલો એના હાથવામાં છે. શું કહે છે જો x - 1 એ આ જે આ સમીકરણ છે 4x³ + 3x² - 4x + k નો અવયવ હોય. હવે અવયવ હોય મતલબ શું છે x - 1 = 0 લો તો x = 1. 1 આમાં મૂકો x ની જગ્યાએ તો તમને k મળી જાય. તો આપણે એ જ કરવાનું છે કે ભાઈ x - 1 એ p ઓફ x નો અવયવ છે માટે p(1) = 0 આવે. તો x ની જગ્યાએ 1 આપણે મૂકી દીધા તો 4 × 1 નો ઘન વત્તા 3 × 1 નો વર્ગ ઓછા 4 × 1 વત્તા k.
તો 1નો ઘન 1 જ થાય, તો 4 × 1 = 4 + 3 - 4 4 + 4 ને -4 જતા રહ્યા, તો 3 એકલા રહ્યા, 3 પેલી બાજુ જાય તો -3 થાય, તો મતલબ કે બરાબર -3 મળ્યા. હવે શું કહે છે 19મો, જો x બરાબર 2 અને y બરાબર 1 એ સમીકરણનો ઉકેલ હોય તો k ની કિંમત શોધો. કેટલો સિમ્પલ દાખલો પૂછ્યો છે આપણને, આવડે એવો, રાઈટ. તો આપણે x બરાબર 1 મૂકી દીધા, 2 મૂકવાના છે, તો 2 દુ 4 અને 3 × 1 = 3 એટલે +3 એટલે 4 ને 3 7, તો k બરાબર કેટલા મળે 7. ત્યારબાદ 20મો દાખલો, આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a + b + c ની કિંમત મેળવો. તો x - 5y = 10 છે, તો x - 5y - 10 = 0. બસ એ જ છે આપણું પ્રમાણિત સ્વરૂપ. અને પછી તો a બરાબર xનો સહગુણક એટલે કે 1, b બરાબર yનો સહગુણક એટલે કે -5 અને c બરાબર -10. હવે 3 3નો સરવાળો કરીએ, a + b + c, તો 1 + -5 + -10 એટલે કેટલા આવશે, -5 + -10 એટલે -15. કે અહીંયા 1 છે તો 1 - 15, તો 1 - 15 એટલે -14. ત્યારબાદ 21મો, જો ખૂણો AOB અને ખૂણો BOC રૈખિક જોડના ખૂણા હોય અને તમને પાછું શું આપેલું છે, ગુણોત્તર આપેલો છે. આ તો બહુ સિમ્પલ, આ રીતના દાખલા તમારે પૂછાય ને તો તમને આવડી જાય. જો તમને ગુણોત્તર આપેલો અને સરવાળો આપેલો હોય આવી રીતે, તો તમારે શોધવા માટે શું કરવાનું, જેમ કે ખૂણો AOB શોધવો છે, તો ખૂણો AOBની સામે શું છે, 3 છે ગુણોત્તરમાં, અને બંનેનો સરવાળો કેટલો થાય, 3 ને 2 5, તો ભાગ્યા 5 કરો, ગુણ્યા કેટલા આવશે 180. હવે 180 એટલે 36 × 5 = 180, તો 5 5 કેન્સલ આઉટ. હવે 36 × 3 કરો એટલે 108. એવી જ રીતે BOC મળે 72 અંશ. કેટલો સિમ્પલ દાખલો હતો. હવે એના હાથમાં શું છે, ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે. હવે પૂરક કોણ હોય તો બંનેનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય. P આપેલા છે 4x + 20 અંશ, Q આપેલા છે 7x - 5 અંશ. તો તમને ઇઝીલી P અને Q બંને મળી જાય. બરાબર, કેમ, ખૂણો P + ખૂણો Q કરો. હવે આપણે કિંમતો મૂકો, 4x + 20 + 7x - 5, 4x ને 7x કેટલા થશે 11x, 20 - 5 15, 15 પેલી બાજુ જાય તો 11x = 180 - 15 એટલે 165, x = 165 / 11 એટલે મળે 15. હવે x ની કિંમત મળી જાય, x ની કિંમત મૂકી દો P ને Q માં, તો P કેટલા મળશે 80 અને Q મળશે 100. આ તો ઇઝી દાખલો. બરાબર, ઓકે. આપણે વધારે ટાઈમ એટલા માટે નથી લેતા કારણ કે ઓલરેડી આપણે આ બધા દાખલા સમજાવેલા છે. ઓકે, હવે 22મો દાખલો છે, તમે જોઈ લો. હવે વિડીયો પોઝ કરીને તમારે લખવાનું તો લખી લો. બરાબર, ઓકે, કારણ કે હવે આપણે બહુ ટાઈમ લઈશું નહીં, કારણ કે બધા દાખલા ઓલરેડી સમજેલા છે, પાછું રિપીટ કરવાનો કોઈ મતલબ નથી. જો તમારે શીખવા હોય તો તમે વિડીયો જોઈ શકો છો, બાકી સોલ્યુશન તો તમને અહીંયા મળી જ જાય છે. બરાબર, 23મો દાખલો, અને હાથમાં જે છે 23મો દાખલો એ છે વર્તુળનો. બરાબર, આપણને ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. બીજું, અહીંયા જે આકૃતિઓ મેં દોરી છે રફમાં દોરી છે, એટલે તમે જ્યારે આકૃતિ દોરો ત્યારે યુઝ કરજો ફૂટપટ્ટી, પેન્સિલ, રબરનો. જો આ કેવું દોરાઈ ગયું, વિચાર્યું નહોતું કે આ વર્તુળ દોરતા દિલ દોરાઈ ગયું, રાઈટ. મતલબ શું કે ભાઈ વિડીયો લાઈક કરો, તમે હાર્ટ આપો. બરાબર, ઓકે, નીચે કમેન્ટ કરો કે ભાઈ આખું જે આ સિરીઝ જે હતી અસાઇનમેન્ટની કેવી લાગી. બરાબર, ઓકે. એના પછી નેક્સ્ટ છે 24મો. આ તો ચેપ્ટર એટલું ઇઝી છે, સૂત્રો આધારિત ચેપ્ટર છે. સૂત્ર આવડે બધું આવડી જાય, તો એટલે આ ચેપ્ટર તો છોડતા જ નહીં, ગેરંટી સાથે તમારા માર્ક્સ આવશે એવું ચેપ્ટર છે. બરાબર, હા ગુણાકાર આવડે ભાઈ, ગુણાકાર ભાગાકાર થોડા આવશે, પણ એ કરવા પડશે ને, એટલું તો ભાઈ આવ મહેનત વગર તો થોડો માર્ક્સ મળશે. હવે 26મો દાખલો છે, આ પણ બહુ ઇઝી ચેપ્ટર છે, અને આલેખો તો એટલા ઇઝી ઓહો. બરાબર, ડીમાં જોજો, તમને આલેખ તમને આવડી જશે. ત્યારબાદ વિભાગ C છે. બરાબર, 3 ગુણના 27 થી 34 નંબરનો પ્રશ્ન. બરાબર, આ જે બધા પ્રશ્નો છે મતલબ સીના એ 3 ગુણના છે. ઓકે, હવે જો આમાં એક બીજું તમે લખતી વખતે આમાં એક મેથડ યાદ રાખી શકો કે જે જવાબ હોય છે એટલે આવી રીતે લખી દેવાનો. જેમ કે અહીંયા લખ્યું ને કે ભાઈ 0.752 12, અહીંયા 52 ઉપર લીધું છે, તો એને 149 × 198 રૂપિયા દર્શાવી શકાય. પછી એને તમે હાઇલાઇટ કરી દો લીટી કરીને, તો તમારા સર તરત તમને માર્ક્સ આપી દે. ત્યારબાદ 28મો પ્રમેય છે, ભાઈ પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે, તો અભિકોણ સમાન હોય એને સાબિત કરવાનો આ પ્રમેય છે, અને આ પૂછાય એવો છે, IMP છે, ખાસ કરી લેજો. ત્યારબાદ 29મો. બરાબર, આ ચેપ્ટર એમ તમને અઘરું લાગશે ભાઈ છે, આ ચેપ્ટર વગેરે છે, પણ છે ઇઝી.
એકવાર તમે જો મેથડ કરી લો, એટલે એ વિડીયોમાં વાત કરેલી છે જો કે, તો એ પ્રમાણે તમે જો કામ કરો તો જરૂરથી તમને માર્ક્સ મળી જાય. ત્યારબાદ મિત્રો 30મો દાખલો સાબિતીના દાખલા છે. આ ચેપ્ટરમાંથી સાબિતીના પૂછાય છે 8મા, 9મા અને 7મા ચેપ્ટરમાંથી. તો એ કરવા તમારે પડશે. વિડીયો પોઝ કરીને તમે લખી શકો અથવા સ્ક્રીનશોટ પાડી શકો છો, રાઈટ. ત્યારબાદ 31મો, જ્યાં આકૃતિ દોરવાની હોય ત્યાં પેન્સિલથી આકૃતિ દોરવાનું, ઓકે, એ ભૂલતા નહીં. ત્યારબાદ એના હાથમાં 31મો, ત્યારબાદ 32મો. ભાઈ આ ચેપ્ટર પણ ઇઝી છે, હેરોનના સૂત્રવાળો. આપણે બસ સૂત્ર એક જ સૂત્ર છે, આમાં તો બહુ સૂત્રો પણ નથી. તમારે જો આમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય, કાં તો બાજુના આપેલી હોય અથવા બાજુના ગુણોત્તરો આપેલા હોય, બરાબર, અથવા સમદ્વિબાજુ ત્રિકોણ હોય. બસ પછી એસ શોધો અને એસનો ઉપયોગ કરીને તમે બાજુના આપેલી તો બાજુ મળી જાય પરિમિતિનો ઉપયોગ કરીને. તો એવા દાખલાઓ છે આ ચેપ્ટરમાં. ત્યારબાદ 33મો, આ પણ સૂત્ર આધારિત દાખલાઓ છે. ઓકે, એના હાથમાં ત્યારબાદ 34મો દાખલો. વિભાગ સીમાં પણ પ્રશ્નો હતા, વિભાગ ડીમાં પણ, વિભાગ બીમાં પણ હતા. ડીમાં તો નહીં હોય કારણ કે વિભાગ સીમાં 2 પ્રશ્નો પૂછી લીધા છે આ ચેપ્ટરમાંથી. બ્લુપ્રિન્ટનો વિડીયો પણ બનાવી દઈશું, ટૂંક સમયમાં તમને મળી જશે, જોવાનું ના ભૂલતા. એ પણ આ વિભાગ ડી 2 ગુણનો દાખલો, બીજા ચેપ્ટરનો દાખલો, 2 ગુણનો કેમ, બીજા ચેપ્ટરનો દાખલો 4 ગુણના 35 થી 39, એમ ટોટલ 5 ક્વેશ્ચન પૂછશે. 5 ચોક 20 ગુણનો આ વિભાગ રહેશે. ત્યારબાદ 36મો પ્રશ્ન પ્રમેય છે, બરાબર, ઇન્ટરેસ્ટિંગ છે પ્રમેય એમ તો. હા, આ બધા જે ચેપ્ટર છે એના માટે 7મા ચેપ્ટરમાં જે આપણે બાખુબા પૂર્વધારણા હોય, ખુબાખુ હોય, બાબા હોય, એ તમે સમજી લો તો તમને આ ચેપ્ટર ઇઝી પડે. કારણ કે આપણે બધામાં બસ મોસ્ટ ઓફ એ જ કરીએ છીએ કે ભાઈ સમરૂપતા સાબિત કરીએ છીએ. જો એકરૂપતા હોય, જેમ કે અહીંયા જો ત્રિકોણ એડીબી એકરૂપ, ત્રિકોણ એડીસી છે, પછી બધું સીપીસીટી પ્રમાણે આવી જાય. ઓકે, 37મો ક્વેશ્ચન. ત્યારબાદ 38મો, લાસ્ટ 39, જેમાં આપણે શું છે, આલેખ છે. એક આવો સ્તંભાલેખ પૂછાય, એક બહુકોણ પૂછાઈ શકે, બરાબર, બહુકોણ જે છે એ પણ પૂછી શકે, અને લંબાલેખ પણ પૂછી શકે, જેમ કે આ લંબાલેખ છે. અહીંયા વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે, તો 31.8% છે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, એટલે જવાબ આવશે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. આલેખ જોઈને તરત ખબર આવી આ પહેલું જે છે એ સૌથી વધારે કારણભૂત છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.